તો રામ રામ ભાઈ ડાયરા ને આજે છે આપણા વ્લોગનો બીજો દિવસ અને ભાઈ હવે ખબર છે આપણે તમને કે ભાઈ આપણે શું કહેવાય કે 2-3 દિવસનો વ્લોગ એક જ વ્લોગમાં નાખી દઈએ. એનું કારણ છે ભાઈ અટાણે સિઝન હાલે, કોઈને જોવાનો વારો ન હોય કે ભાઈ મને બનાવવાનો વારો ન હોય. તો ભાઈ અટાણામાં આપણે લાકડી લઈને ક્યાં નીકળે ખબર છે? આપણે જવાનું છે યુદ્ધ કરવા. પણ બહુ મોટું ભયંકર યુદ્ધ, આખો દી યુદ્ધ હાલીએ આપણે. તો હવે એ પણ આપણે જીવા તેવામાં તો હાલીને તો જઈએ બરાબર, પણ આપણે અટાણે રથ લઈને જઈએ. હવે લોકલ સાધનમાં તો આપણે જઈએ ને આમ કિસાન લોગ હે બરાબર, તો અમે યાર રથ લેકે જા રહે ભાઈ. જોઈ લીધું ને ભાઈ, આપણે ભાઈ શું કહેવાય કે હાથી બાતી જોડીને આપણે નીકળી ગયા હવે ઝવેર વાવા. કેમ કે ભાઈ શું કહેવાય કે એ પણ ભયંકર ખેડૂત માટે એક ભયંકર યુદ્ધ જ કહેવાય ભાઈ. શું કે ભાઈ બરોબર, તો આમ છે આપણી જિંદગી. હવે આપણે હાકીએ આગળ જઈએ, તમને બતાવું શું છે. હાલો राजा चाहिए, हम किसान लोग हैं, हमें हाथी लेके भी जाना पड़ता है खेत में. हल्लड़े થઈ ગયું. એમ તો થોડું આવડે આપણે હલ્લડે કરતા. શું કહેવાય કે થોડું ટ્રેન્ડિંગમાં છે એટલે આપણે કરી નાખ્યું. વાંધો નહીં આવે, વાંધો નહીં. હાલો તો તમને આગળ ઝવેર વાવાનું કામકાજ બતાવું કઈ રીતના વાય નહીં. પેલા હાથી પુગાડીએ આપણે ધીરે ધીરે. ये हमारा શું કહેવાય फोर व्हील नहीं 8 व्हील है. देखो 4 टांगे है दोनों के. ऑटो में जा रहा है वो भी. શું કહેવાય કે ભાઈ આપણે ઓટો પાયલોટમાં નાખી દીધું. કેમ કે ભાઈ આપણે શું કહેવાય કે ટેરિંગ પકડવાની ટેવ જ નથી આપણે. શું કહેવાય ઓટોમાં જાય અટાણે તો થોડોક ધક્કો મારવો પડે, જવા ટાણે પાછું ઘેર જવા ટાણે તો છૂટ જાય એમ. અહીંયા તો હેઠે પૂકીને હીરામણ ઢળાય એવું કર્યું. એલા ઉગવાયેલી વિખાયું જ ના. એ પણ આમ છે ભાઈ, હલડે કરી નાખે તરત. કે તો ગાડી કઈ ચડવા વાળો નહીં. હા તારે હોમવાર જ દેવા વાળો છે કેલા? હોમવાર ને દાતી હોમવાર જ દઈ દેવા. હોમવાર ને દાતી ને ઓણી હોમવાર દેવામાં છે. યા હોમવાર દેવામાં ચાલજે ભાઈ. હોમવાર ને દાતી ને ઓણી લાકડી જેવડો તો છે ને હોમવાર દાતી ને આવડે ઓણી. હું કોણ છે હોમવાર દાતી ને ઓણી? લે બધું એક કોણ છે. હોમવાર હાકી છે. હા ભાઈ ગોવિંદભાઈ વાઈ રહે છે. પેલા નીલાભાઈ પણ હોમવાર હાકી રહ્યા છે. હું અહીં હેલો આમ વયો છે. પકડી હતા તો બોળા ધામ જતો તો એટલે આપણે આ ભગાભાઈ એના બધું નામ ખેંચે. પછી હું આમ ખેંચું, પછી આમ ખેંચું, પત્તો એમ વળી જાય એટલે ખેંચવાનું થોડું. પછી બધું વાળતા હોય એટલે ખેંચવું પડે. હા ભગાભાઈ ને બધું વળી જતો હોય એટલે ખેંચવું પડે. અને તો ટેરિંગ પકડવા વાળો એક રાખવો પડે એમ છે. ટેરિંગ પકડવા વાળા ભગાભાઈ રાખવો છે. કોની દુનિયા વાળું હા હાલ તો કદે ને. હા કોની દુનિયાની લોકો કહેવાય, દ્વારકાના દેવની તો વાત ન થાય. મીઠુડી ધરતીના મીઠા ભગવાન. આ મારા વ્લોગમાં ક્યાં ગીત ગાય તું પણ? કોની દુનિયાની લોકો કહેવાય, દ્વારકાના દેવની તો વાત ન થાય. મીઠુડી ધરતીના મીઠા ભગવાન. ઓણાને યાદ જ ચલો ના બજાર જાને મેરી જાને મન બચપન કા પ્યાર તારું ડડું ને તારું ઉતારની તું ખુદ જાને મેરી જાને મન. કેમેરો તારે હંભુવો જોયો. હાલે હાલ તો ખરો કે ભાઈ જાને મેરી જાને મન. આ ભગાભાઈ વાય છે. તું એને વિડિયો ઉતારે છો ભાઈ. ભગાભાઈ કિસાન હે. આવડે हमारे जो गोपाल भाई किसान है, और खेती कर रहे हैं. ये देखो ये मैं ऐसा कर रहा हूँ ना, ये बड़ा धागे जाएंगे, ऐसे खेत डालूंगा तो ये बड़ा रुक जाएंगे. ये देखो मैं अभी आपको चूल्हा के दूँ. એમ કરીને હાકી લઈ લે પાડા તાણે. એમ કરીને હાકી લેવો જોઉં તો ऐसा चलता है भाई बड़ा. બાબા હવે આને રાહ આપી દે. ऐसे बड़ा चलता है. આને રાહ આપી દઉં. ऐसे गाइस ऐसे हमारे मुझे तो पता ही नहीं था कि खेती करने में इतनी मेहनत लगती है. हेलो गाइस बाय બાય. બસ ચડવા તો ખરો ઘડી. આ ચાર્જર કોઈ રિમોટ કંટ્રોલ આથી ફોર કાઢે. રપા ઉભો રહે ગાય આ સાઈડ બાજુ જબરદસ્ત. ઉભો રહે જાતી ને આમ તો કે આ ગાડી મારી છે તો મેં આમ તો
આમાંથી નવી જોડાવી છે 3000 રૂપિયા જો એને આપે ટર્ન કરે છે ખાલી એને આપે કરે છે જોઈ લો ગાઈસ આખો દેશમાં આવી ગાડી મેં નહીં આપી જોઈએ એને આપે રિમોટ કંટ્રોલ તો ભાઈ ગાઈસ આમ એને આપે કરે મેં આમ કરી દીધું તો આ જબરી ગાડી છો બાકી એ જબરદસ્ત કરે ભાઈ ટકરા જ મારે આમ પથાય બગા ભાઈ આમ પથાય બગા ભાઈ એને આપે મેં આ બટન દબાઈ દીધું મેં આમ ખાલી આમ જ કરી નાખ્યું ને જો મેં મેં રિમોટ દઈ મૂકી દીધું ને તો એને આ ગાડી હાલે છે જો ગાઈસ એને આપે હાલતી હાલે ગાડી જબરદસ્ત છે ભાઈ ગાડી જરૂર ખરીદી જો બ્લોકમાં લોકેશન 3 હેલો ગાઈસ પૂરું થઈ ગયું પૂરું